ગાંધીનગરના સેક્ટર 17માં ધારાસભ્યોના નવા આવાસ એમએલએના નવા આવાસનું સેમ્પલ હાઉસ બનીને તૈયાર। એબીપી અસ્મિતા પર અમે આપને બતાવીશું એક્સક્લુઝિવ સેમ્પલ હાઉસ। દ્રશ્યમાં જોઈ શકાય છે લક્ઝુરિયસ આવાસનો ખર્ચ હજુ વધી શકે છે। ઇન્ટિરિયર ડિઝાઇનનું કામ ખાનગી કંપનીને સોંપવાનો નિર્ણય। સરકારી આર્કિટેક્ટે તૈયાર કરેલ ઇન્ટિરિયર કરાયું છે નામંજૂર। વધુ 84 કરોડનો ખર્ચ થવાનો અંદાજ મુકાયો છે। ગુજરાતના ધારાસભ્યો માટે ગાંધીનગરની અંદર નવા આવાસ તૈયાર થઈ રહ્યા છે। સેમ્પલ હાઉસ બન્યું છે। એ સેમ્પલ હાઉસ આપને દર્શાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ। મારા સહયોગી કરણ પ્રજાપતિ આપને દર્શાવે છે। મેન એન્ટ્રન્સથી અંદર એન્ટર થઈએ એટલે તુરંત જ આ પ્રકારેની એક બેઠક વ્યવસ્થા ધારાસભ્યના જે નિવાસસ્થાન છે એની અંદર જોવા મળે છે। આ રીતના બેઠક વ્યવસ્થા હશે। મેન એન્ટ્રન્સથી તેનું આ રીતનું ફર્નિચર રાખવામાં આવ્યું છે, પરંતુ હવે આ જે ફર્નિચર છે એ જે કમિટી છે એ કમિટીને પસંદ નથી આવ્યું, એટલે એના માટે બદલવાની ભલામણ કરી છે। ધારાસભ્યને અલગથી અહીંયા નવા આવાસની અંદર ઓફિસ પણ ફાળવવામાં આવી છે, જેની વ્યવસ્થા આ પ્રકારેની હશે। અત્યારે જે ઇન્ટિરિયર આપ જુઓ છો એની અંદર થોડો ફેરફાર થશે, કારણ કે એ ફેરફાર કરવાનું કમિટીએ સૂચવ્યું છે। એક ફ્રીજ પણ અહીંયા અલગથી રાખવામાં આવ્યું છે ઓફિસની અંદર, ધારાસભ્યની જે ઓફિસ છે તે પ્રમાણે। હવે ત્યાંથી થોડા આગળ વધીએ અને આગળ જઈએ એટલે બેઠક રૂમ આવે છે, અને એ બેઠક રૂમની અંદર આ પ્રમાણેની વ્યવસ્થા અહીંયા આપ જોઈ શકો એ પ્રમાણે કરવામાં આવી છે। સોફા લગાવવામાં આવ્યા છે, સાથે ટીવી છે, શોકેસ છે, અને અલગથી એક નાનો સોફો કયો અથવા તો એને બેડ કયો એ પ્રકારેની વ્યવસ્થા પણ અહીંયા ધારાસભ્ય માટે રાખવામાં આવી છે। અહીંયા પણ એક એસી રાખવામાં આવ્યું છે। તો આ રીતના વ્યવસ્થા જે સેમ્પલ હાઉસ તૈયાર થયું છે ધારાસભ્યના નિવાસ માટે, નવા નિવાસ સ્થાન જે બની રહ્યા છે, 216 કુલ નવા નિવાસ બની રહ્યા છે અહીંયા ધારાસભ્ય માટે। ત્યાંથી આગળ આવો એટલે આ ડાઇનિંગ રૂમ છે। ડાઇનિંગ રૂમથી આગળ જઈએ એટલે ગેલેરી છે। ગેલેરીમાં હિંચકો અને ખુરશી એ પ્રકારેની વ્યવસ્થા અહીંયા ટેબલ સાથેની કરવામાં આવી છે। કિચન છે, કિચન પણ દર્શાવવાનો પ્રયાસ કરીશું। આ રીતના અહીંયા ધારાસભ્યના જે નવા નિવાસ સ્થાન છે એની અંદર કિચન બનાવવામાં આવ્યું છે, અને એનું આ પ્રકારેનું ઇન્ટિરિયર હાલ ડિઝાઇન કરવામાં આવ્યું છે, પરંતુ એની અંદર થોડો સુધારો આવશે, કારણ કે ઇન્ટિરિયર સુધારવા માટેની ભલામણ વિધાનસભાની જે કમિટી છે, આવાસ કમિટી, એણે કરી છે। આ રીતના ડાઇનિંગ ટેબલ હશે ધારાસભ્યના કિચનની અંદર જ, એ રીતના કે જ્યાં ધારાસભ્ય, તેમનો પરિવાર અથવા તો તેમને મળવા આવતા લોકો ભોજન કરી શકે। હવે અહીંના દ્રશ્યો બતાવીએ। બેડરૂમ છે, આ એક બેડરૂમ, એની આ પ્રકારેની વ્યવસ્થા અહીંયા રાખવામાં આવી છે। બેડરૂમ છે અને સાથે જ વોર્ડરોબની પણ વ્યવસ્થા અહીંયા આપવામાં આવી છે। તો આ રીતના 3 બેડરૂમ તૈયાર કરવામાં આવ્યા છે, એ પણ આપણે દર્શાવવાનો પ્રયાસ કરીશું। સાથે અહીંયા જે અટેચ બાથરૂમની વ્યવસ્થા છે, વોશિંગ એરિયાની વ્યવસ્થા છે, એ પણ આ રીતના ગોઠવવામાં આવી છે। તો ધારાસભ્યોના નવા નિવાસ સ્થાન તૈયાર થઈ રહ્યા છે સેક્ટર 17ની અંદર। એ સેક્ટર 17ની અંદર 216 આવાસો જે તૈયાર થઈ રહ્યા છે। હવે કરણ પ્રજાપતિને કહીશ કે આ તરફ આવશે। આ તરફ આમને સામને 2 બેડરૂમ તૈયાર કરવામાં આવ્યા છે। આ એક બેડરૂમ જે અગાઉ એક જોયો, એ પછીનો આ બીજો બેડરૂમ જે આપ અત્યારે જોઈ રહ્યા છો એ પ્રમાણે અહીંયા પણ સોફાની વ્યવસ્થા છે, બેડની વ્યવસ્થા છે, અને સાથે જ એસી, અટેચ બાથરૂમ, આ તમામ વ્યવસ્થા, ટીવી સહિતની વ્યવસ્થા અહીંયા રાખવામાં આવી છે। તો આ પ્રકારેની ડિઝાઇન જે તૈયાર કરવામાં આવી હતી એ ડિઝાઇન વિધાનસભાની આવાસ કમિટી દ્વારા ચેક કરવામાં આવી, પરંતુ આવાસ કમિટીને તેની અંદર ફેરફાર કરવાનું જણાયું છે, જેના કારણે ફેરફાર હવે કરવામાં આવશે। આ ત્રીજો બેડરૂમ છે ધારાસભ્યના નવા આવાસમાં જે તૈયાર થઈ રહ્યો છે એ મુજબનો। તો આમ ફ્લેટની અંદર જે વ્યવસ્થા તૈયાર કરવામાં આવી છે તેની અંદર 4 બેડરૂમ, એક ઓફિસ રૂમ, લિવિંગ ઉપરાંત ડ્રોઈંગ હોલ, કિચન, ડાઇનિંગ હોલ તેમજ સર્વન્ટ માટે પણ અલાયદો રૂમ રાખવામાં આવ્યો છે। સંકુલની અંદર કુલ 12 બ્લોક તૈયાર થવાના છે, અને 12 બ્લોકની અંદર
216 જેટલા ફ્લેટ તૈયાર થવામાં આવ્યા છે. છેલ્લો એક જે સર્વન્ટ રૂમનો હમણાં ઉલ્લેખ થયો એ પણ આપને દર્શાવવાનો પ્રયાસ કરી દઈએ. કિચનથી બરાબર અડીને એક દરવાજો છે અને એ દરવાજાથી અંદર એન્ટર થઈએ એટલે આ રીતના સર્વન્ટ રૂમની અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે. એમના માટે પણ અલગથી બેડરૂમની વ્યવસ્થા છે, અલગથી બાથરૂમ અટેચ બાથરૂમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તો નવા જે આવાસો ધારાસભ્ય માટે તૈયાર થયા છે એની આ પ્રકારેની ડિઝાઇન છે, આ પ્રકારેનું ઇન્ટિરિયર છે, પરંતુ આ ઇન્ટિરિયરમાં હવે ફેરફાર થશે અને નવું ઇન્ટિરિયર તમામ 216 જે આવાસ બન્યા છે, ફ્લેટ બન્યા છે, તેનું ઇન્ટિરિયર હવે નવેસરથી તૈયાર થશે અને એના માટે રૂપિયા 84 થી 85 કરોડનો ખર્ચ થશે તે પ્રકારેની માહિતી હાલ મળી રહી છે. કેમેરામેન કરણ પ્રજાપતિ સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, ગાંધીનગર.